નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. મારું નામ ભૌતિક પરસાણીયા છે અને આજે આપણા સ્ટોક માર્કેટમાં જે ઓપ્શન અવેલેબલ છે એ ઓપ્શનને ગુજરાતીમાં હું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ. ઘણા બધા લોકો ઓપ્શનને સમજવા ઈચ્છે છે, પરંતુ ઓપ્શન જે છે તે એમને થોડાક અઘરા લાગતા હોય છે. તો આપણા રોજિંદા વ્યવહારમાં જે આપણે ઓપ્શનનો યુઝ કરતા હોઈએ છીએ અને આપણા સામાન્ય જ્ઞાનથી આપણે ઓપ્શનને સમજવાની કોશિશ કરીશું. આ પ્રથમ વિડીયો છે, તો પ્રથમ વિડીયોમાં હું કોલ ઓપ્શન કે પુટ ઓપ્શન ઉપર સીધો નહીં જાઉં. સૌપ્રથમ ઓપ્શન જે શબ્દ છે OPTION, એ શબ્દ શું કહેવા માગે છે એ સમજવાની કોશિશ કરીશું. અને હું ચોક્કસપણે કહી શકું છું કે એક વખત આપણે પાયાથી ઓપ્શનને સમજીએ તો ઓપ્શન સમજવા એટલા અઘરા નથી. હા, બની શકે એ ટ્રેડિંગ થોડુંક અઘરું હોઈ શકે છે, પણ થિયોરોટિકલ એને સમજવા માટે ઓપ્શન એટલા અઘરા નથી. આપણે ઘણી વખત આપણા જીવનમાં વસ્તુ અનુભવ કરી હશે કે આપણે જ્યારે ક્યારેક કોઈ ડીલ કરવા જઈએ છીએ ત્યારે એમને ટોકન અમાઉન્ટ આપીએ છીએ. તો ટોકન અમાઉન્ટ જ્યારે આપણે આપીએ છીએ ત્યારે આપણે એક કિંમત નક્કી કરીએ છીએ કે ભાઈ આ કિંમતે હું આ વસ્તુ ખરીદીશ, આલે ટોકન બની અને 1 મહિનાની અંદર હું પાછો આવીશ, બાકીના પૈસા ચૂકવીશ અને એ વસ્તુ તારી પાસેથી હું ખરીદી લઈશ. તો એ શું છે? એક ટાઈપનો ઓપ્શન છે. અમારી કાઠિયાવાડી ભાષામાં ટોકન બનીને અમે સુથી કહીએ કે ભાઈ અમે હુંથી આપી આવ્યા. તો એ જ લખેલું છે અહીંયા. એક ટોકન અમાઉન્ટ ચૂકવીને એક ચોક્કસ સમય મર્યાદામાં નિર્ધારિત કિંમતે કોઈ વસ્તુને ખરીદવા માટે થયેલો કરાર. હવે ઓપ્શનમાં માની લો હું ટોકન મની કોઈ વ્યક્તિને આપું છું, તો મારી પાસે એ અધિકાર છે કે જ્યારે એ સમય આવે 1 મહિના પછી ખરીદવાનો, તો મારે એ વસ્તુ ખરીદવી કે ના ખરીદવી એનો વિકલ્પ મારી પાસે હોય છે. જો હું એ વસ્તુ ના ખરીદું તો મેં જે ટોકન મની આપી છે એ જાય, એ મને પાછી ના મળે. અને જો હું એ વસ્તુ ખરીદું તો જે કિંમત નક્કી થયેલી છે એ કિંમત મારે એને પે કરવાની છે. હવે અહીંયા આપણે એ પ્રશ્ન થાય કે મેં તો ભાઈ એક કિંમત નક્કી કરી હતી, 1 મહિના પછી આવીને હું તારી પાસે કોઈ વસ્તુ ખરીદી લઈશ, તો હું જ્યારે સમય આવે છે ત્યારે કેમ ના ખરીદું? તો બની શકે કે જ્યારે ખરીદવાનો સમય હોય ત્યારે એ વસ્તુની કિંમત માર્કેટમાં ડાઉન થઈ ગઈ હોય અને આપણે તો કિંમત ફિક્સ કરી દીધી છે. ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા ઉપર કોઈ વસ્તુ ફિક્સ થઈ છે, જ્યારે ખરીદવાનો સમય આવે ત્યારે 90 રૂપિયામાં મળતી હોય તો ત્યાંથી ખરીદવું યોગ્ય નથી. ખાસ કરીને બિઝનેસની અંદર આ ડીલ બધી યુઝ થતી હોય છે કે જ્યારે આપણે કોઈ રો મટીરિયલ મંગાવતા હોઈએ, XYZ કિંમત ઉપર આપણે એને ડીલ નક્કી કરી છે અને જ્યારે એ ખરીદવાનો સમય આવે ત્યારે માર્કેટમાં સસ્તું મળતું હોય તો આપણે જે ટોકન એને આપ્યું છે એને જવા દઈએ અને ભાઈ બહાર માર્કેટમાંથી ખરીદી લઈએ, કેમ કે ત્યાંથી આપણે વધુ ફાયદો થાય છે. તો અહીંયા સમજવાનું મહત્ત્વપૂર્ણ એ છે કે ટોકન રકમ આપીને આપણે ટોકન રકમ આપીએ છીએ, આપણી પાસે અધિકાર તો છે કે જ્યારે ડિલિવરી લેવાનો સમય આવે ત્યારે હું એ વસ્તુને ખરીદું કે ના ખરીદું. જો ખરીદીએ તો જે કિંમત નક્કી થઈ છે કિંમત આપવાની છે, અને જો ના ખરીદીએ તો જે ટોકન અમાઉન્ટ છે તે સામેવાળા વ્યક્તિ પાસે જ રહી જાય. પરંતુ જે વ્યક્તિ ટોકન અમાઉન્ટને સ્વીકારે છે, જે વ્યક્તિ વેચવાવાળો છે, એ બંધાઈ જાય છે કોઈ એક કિંમત ઉપર જ વસ્તુ આપવા માટે. માની લ્યો 100 રૂપિયા ઉપર આપણી ડીલ ફાઇનલ થઈ છે. 1 મહિના પછી જ્યારે ફરીથી એ વસ્તુ ડિલિવર કરવાનો સમય આવે છે ત્યારે માર્કેટમાં ભાવ 105 રૂપિયા હોય છે અને આપણે એની પાસે ખરીદવા જઈએ, ભાઈ આપણી ડીલ 100 રૂપિયા પર થઈ જાય, તમારે મને, તો એ 100 રૂપિયા જ આપણી પાસેથી ચાર્જ કરી શકે છે. 105 કે 102 રૂપિયા ચાર્જ ના કરી શકે. અને મજાની વાત તો એ કે આપણે નાઈ ન પાડી શકે, એમને આપવું જ પડે. ઉદાહરણ લઈએ કે ભાઈ એક રિયલ એસ્ટેટ કંપની કોઈ એક સોસાયટીનું નિર્માણ કરી રહી છે, તો જ્યારે પાયા ખોદાતા હોય ત્યારે જ એનું બુકિંગ ચાલુ થઈ જાય. માની લો પોઝિશન જે છે એ 2 વર્ષ પછી આપણને મળવાનું છે. આપણે ત્યાં બુકિંગ કરાવવા માટે જઈએ તો બિલ્ડરે એક
કિંમત નક્કી કરી હોય છે કે માની લો ઉદાહરણ તરીકે 5,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ ઉપર આ ઘર છે તે અમે આપીએ છીએ. આપને કિંમત યોગ્ય લાગે છે, આપણે એક ટોકન અમાઉન્ટ આપી દીધી. ઓકે, હું 2 વર્ષ પછી આવીશ પાછો, તારી પાસેથી આ કિંમતે આ ઘર ખરીદી લઈશ. હવે 2 વર્ષ પછી જ્યારે પોઝિશનનો સમય આવે છે ત્યારે 2 પોસિબિલિટીઝ થઈ શકે છે કે એ ઘર જે આપણે 5,000 રૂપિયા પર સ્ક્વેર ફીટ ઉપર બુકિંગ કર્યું હતું, આજના સમયમાં એની કિંમત જે છે તે 6,000 રૂપિયા સ્ક્વેર ફીટની થઈ ગઈ છે. પરંતુ આપણે ત્યારે એગ્રીમેન્ટ કરેલું છે, આપણે સૂથી આપી દીધી છે 5,000 રૂપિયા પર સ્ક્વેર ફીટની, તો આપણને એ ઘર અત્યારે સસ્તામાં મળે છે. અને જે વ્યક્તિએ એ સૂથી સ્વીકારી છે એને આપણે 5,000 રૂપિયા પર સ્ક્વેર ફીટમાં જ આપવું પડે. તો આપણે એ ઘર ખરીદી લઈએ. આનાથી ઊંધું બજાર ડાઉન થઈ ગઈ, 5,000ની જગ્યા ઉપર સ્ક્વેર ફીટનો ભાવ ચાલે છે 4,500 રૂપિયા, બજારમાં આપણે સસ્તું મળે છે, તો આપણે જે ટોકન અમાઉન્ટ આપી છે એને જદી કરીએ અને એ ઘર છે તે ના ખરીદીએ. તો આ એક નાનકડા ઉદાહરણો ઉપરથી આપણા રોજિંદા જીવનમાં જે આપણે યુઝ કરતા હોઈએ છીએ એના ઉપરથી મેં તમને ઓપ્શન શું છે તે એક સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને આ જ પાયાની જે જ્ઞાન છે આપણું પાયાનું જ્ઞાન, સામાન્ય જ્ઞાન યુઝ કરીને આપણે ઓપ્શનને વધારે ઊંડાણમાં સમજીશું. અમારો પ્રયત્ન છે કે ઓપ્શનને સરળતાથી ગુજરાતીમાં હું તમને બધાને સમજાવું અને આશા છે કે હું એમાં સફળ થઈશ. તો મળીશું આગળના અધ્યાયમાં. ત્યાં સુધી જય શ્રી રામ.